એક મસ્ત વાર્તા છે. એક પરિવારમાં એક પિતાએ તેના પુત્રને ભણાવી ગણાવીને મોટો કર્યો, ખૂબ જ લાડકોડથી ભણાવ્યો અને અંતે તેને નોકરી પણ સારી એવી મળી ગઈ. હવે ખાલી બસ તેને પરણાવવાનો બાકી હતો. એટલે તેના માટે તેણે છોકરી પણ શોધી રાખી હતી. એક દિવસ એ છોકરો એના ભાઈબંધના લગ્નમાં ગયો. એટલે એમનો ભાઈબંધે તો ધૂમધામથી પાર્ટી પ્લોટમાં લગ્ન કર્યા. એ જોઈને એ છોકરો એના ઘેર આવીને એના પપ્પાને કહે છે કે પપ્પા, મારે પણ આવી જ રીતે ધૂમધામથી જ લગ્ન કરવા છે, બાકી તો હું લગ્ન નહીં કરું, તમે ગમે તે કરો, મારે પાર્ટી પ્લોટમાં જ લગ્ન કરવા છે. એના પિતાએ એને બહુ સમજાવ્યો પણ તે ન માન્યો અને છેવટે એના પિતા પાસે એટલા પૈસા નહોતા, પણ છતાંય વ્યાજ ઉપર લઈને એના દીકરાની ઈચ્છા એણે પૂરી કરી અને ધામધૂમથી એ છોકરાએ પૈસા ઉડાડ્યા અને પાર્ટી પ્લોટમાં જ લગ્ન કર્યા. હવે લગ્ન થઈ ગયા, વર્ષો વીતી ગયા. એ છોકરાનો પણ એક છોકરો હતો. હવે એણે પણ ભણાવી ગણાવીને એ છોકરાને મોટો કર્યો અને એના લગ્નનો સમય થયો. એટલે એક દિવસ એ છોકરો એના પિતાને કહે છે કે પપ્પા, મારે તો ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે, હું ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ જ કરીશ. એટલે એના બાપે એને બહુ ના પાડી કે બેટા, આટલા બધા પૈસા આપણે ક્યાંથી ખર્ચીએ. પણ પેલો છોકરો એકનો બે ન થયો. એના પિતા એને ખૂબ સમજાવ્યો પણ તે ન માન્યો, એટલે ન જ માન્યો. એટલે એ વખતે એ છોકરાને તેના પિતા યાદ આવ્યા. એને એમ થયું કે કાશ મેં મારા પિતાને આટલા હેરાન ન કર્યા હોત ને, તો કદાચ મારો દીકરો આજે કદાચ મારી વાત માની ગયો હોત. આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે માતા પિતા જ્યારે આપણને મોટા કરે છે ને, એમાં જ એ બધું જ એમનું સર્વસ્વ આપી દે છે. એમની પાસે બહુ અપેક્ષા ના રાખવી જોઈએ. આપણને શોખ હોય છે પણ એ આપણા પૈસાથી આપણે જાતે પૂરા કરવા જોઈએ. માતા પિતાના પૈસાથી જરૂરિયાતો પૂરી થાય છે, શોખ નહીં. અને આમે કરોડો રૂપિયા એવી રીતે ઉડાડી ન દેવા જોઈએ. જય શ્રી કૃષ્ણ.